તો અહીંયા મસ્ત ટી શર્ટ પડ્યું, કપડાની ધબધબાટી બોલે દુકાનેથી ઘીસકોડા લઈને આવ્યા છે. પછી હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજીને જય ભગવાન. મિત્રો તો અત્યારે મસ્ત સવાર પડી ગયું છે ને અમારા કેયુરભાઈ જો મસ્ત છે, ઈ તેને જાગી ગયા છે ને ભાઈ ખાવા મળે છે. જો દાંત કાઢે હું ખાશું? વાટકી બહુ ભાવ, વાટકી વાટકી ખાશે, વાટકી ખા એ ગાંડો જો વાટકી ખાય છે ને ભાઈ. અત્યારે આપણે આવણ ટવણ બાકી છે. જીલુભાઈ નેનુબેન ને વહી ગયા છે બાળ મંદિરે ને આપણે છે એ ઘરે ને ભાઈ કામની ધબધબાટી બોલે છે ને અમારે કેયુરભાઈ ત્યાં રહેતા નથી. તો અહીંયા મસ્ત ટી શર્ટ પડ્યું છે, અહીંયા જો મસ્ત હંજવારી કાઢવાની બાકી છે ને સામે મસ્ત બૂટ રમણ ભમણ પડ્યા છે ને અહીંયા બધું એમને પડ્યું છે જો. અને ખાસ મિત્રો કપડાની ધબધબાટી બોલે છે જો કેટલા કપડાં છે અહીંયા પડ્યા. હે જો કાઢી નાખ્યું શું છે આ? જો નવા કપડામાંથી તોડી નાખ્યું બટન. હવાનું શું કરવું? તો સામે જો એક ઢગલો સામે પડ્યો છે. કેટલા કપડાં છે ને આજ તો ભૂકા નીકળી જવાના છે આના. કા ઓય ભૂકા આજ તો આવ્યું છે ભૂકા નીકળી જા. જો મિત્રો અહીંયા દોરી આવી જાય તો અડધા ટીંગાય છે ને આ બધું એ રમણ ભમણ પડ્યું છે, કાંઈ દેશ નથી ઉસતી. અમારા કેયુરભાઈ અહીંયા ઉતાર નીચે હરખાય જાગી જાય છે વારા ગણીએ અને અમારે નિશાળે આવી ગયા છે. જો ડોકાય અમારા ખુશીબેન જો ભણવા જાય છે, અમારે બીજા નિશાળે વહી જશે ભણવા. અને નેનું બેન ઘણા સમય પછી બાળ મંદિરે જવા મળ્યા છે, એ હવે અત્યારે વહી ગયા છે. મને સારું મગજમાંથી નીકળી ગયું ખાલી માવો એ માવા આવી ગયા મારી પાસે. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. તો માવો ખાઈ લીધો છે ને માવો ખાઈ તમને ખબર નહીં કેવો યાર ભાષા નીકળે. મસ્ત માવો ખાઈ લીધો. નાક્ષરો મસ્ત તડકો પડે છે ને સવારમાં બહુ ઠંડી લાગે છે. ટાઈટ વાઈટ તમારો કોને કોને ટાઈટ પડે છે રાત કમાટ કરીને કહી દઈશું ને. અત્યારે ભાઈ મસ્ત તડકો નીકળ્યો છે જો. અને ભાઈ આપણે ગાદી જે આપણી હતી ફાળી તોડીને નોખી કરી નાખી, રૂને એવું નાખી દીધું છે બહાર. અહીંયા તપ્પા નવી ગાદી કરવાની છે. તો વાગી ગયા છે 11:30 ને ભાઈ જે કામ તો એમનું મજા એ ચાલુ છે. જો કપડાં ધોઈ નાખ્યા છે ને મસ્ત મજાના બૂટ ચપ્પલની ધુલાઈ ચાલુ છે. હા શું કરે? મમકા છે ડિક્કો કરે ડિક્કો ડિક્કો ડિક્કો. તો મિત્રો અત્યારે હું નહીં ઘેરુભાઈ અમે નીકળી ગયા છીએ ભાઈ દુકાન બાજુ, કારણ કે બપોરનો સમય થઈ ગયો છે ને શાક બકલ લાવવાનું છે. કાં કહ્યું શાક બકલ લેવા જાય છે ભાઈ ગામમાં અમારા દાદાની દુકાને ભાઈ. કડા ગીચકડા 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 ગીચકડા. હવે ગીચકડાનું શાક ખાવું એ આવી જાય જેવું હે. તો મિત્રો મસ્તીનું બનાવી ગયું છે શાક બપોરનું ખીચોડાનું. બહુ ગરમ છે તગડા નીકળે મસ્ત રોટલી બને છે. તો મિત્રો મસ્તીનું જમી લીધું છે બપોરા કરી લીધા છે ને અમારે નાનું બેન જો બાળ મંદિરે ગયા હતા આવી ગયા. અને આ શું દાળ ફુગામાં ભર્યું પાણી. તો શું છે આમાં બતાવી દો આમ જોઈ દેતો ફૂલથી ન થાય બોલાય. પછી પછી समझ रहे हो કેયુરભાઈ ને ઊંઘ આવે છે એને જો હાલામાં હુરાઈ દીધો છે. તો આપણે કેયુરભાઈના ઘડીક હાલામાં હુરાવ તો આપણે બહાર આ બેનને હુરાઈ દઈએ અને ઘડીક આપણે આરામ કર્યું પછી મળીએ નિરાતે. તો મિત્રો વાગી ગયા છે 4 ને વાગી ગયા છે અને અહીંયામાં જો નેનું ને કેયુની ઉતા છે. બહુ અવસ કરાય એમ છે નહીં, કારણ કે નકામ જાગી જાય પાછા કાંઈ કામ નહીં કરવા દે ને હમણાં દેખેરો પછી. તો મસ્ત સા બની ગઈ છે, સા બનાવી નાખી અને સા બનાવી છે ને મસ્ત સા
અને સેવ ખાવી સાસ. અમારે નાનો બેન જાગીને જો અત્યારમાં અહીંયા કરે ચા દૂધ પીવું છે પણ એને મમ્મીને હાથે લઈ કા જાગી છે. હાલો અમારે નાનો બેને જો ચા દૂધ પીવા મળ્યા છે, સાના રહી ગયા છે. આમ કોણ પીવરાવે છે પછી એને હાથે પી લે ને આમ થઈ લે નો અડે હો. હાથે ન પીવે, હાથે પી લે. કો આવે હાથમાં અમારા ભાઈને ઉપાડી જ નહીં. જા હાઈટ હાઈટ જો કેમ બેઠો જા. હા એક ફોર્મ મિત્રો આવ્યું છે ચૂંટણી કાર્ડ અપડેટનું. તમારે કોઈને આવ્યું છે ને તો આવું છે કાંક. અને આમાં બધા આખા પરિવારના છે ફોર્મ બધાને. જો શૂટિંગ કાર્ડનું આવું ફોર્મ કોને કોને આવ્યા છે જરાક કોમેન્ટ કરી દેજો ને. ચૂંટણી કાર્ડ અપડેટના ફોર્મ છે અને આ બધા ભરવાના છે આપણે. નેનું બેન ફોર્મમાં આવી ગયા છે. જો હવે ચા દૂધ પી લીધું ને. તો મિત્રો આ જો આવી રીતના કાંક ફોર્મ ભર્યું છે ભાઈ. જેટલું આવડ્યું એટલું આમાં પછી કંઈ વધારે દેશ ન હોય ત્યાં જો ને આ બધું લખ્યું છે ને જે સંબંધી શું આવડે લખવા માંડે હાલે. આ છે ને આટલું વાંચી દે એટલું શું લખ્યું કાંઈ આવડતું ને અભણ છે. અંગૂઠા સાપ અંગૂઠો જો આમ અંગૂઠો મારે એને બીજું કાંઈ ના આવડતું. લખતો આમ જો ભાઈ લખે છે જોઈજો લખ ને. કાંઈ આવડતું ના અંગૂઠા સાપ છે કાંઈ ને એનું કેમ અંગૂઠો કરે આમ આમ અંગૂઠો કરે. અમારે કિયુરભાઈ તો વાસ નકરી વાટકી જ ખાય છે હવાની. વાટક્યા એને નડી ન જાય થારું જો હવા દીનો વાટક્યા વાટક્યા ન કરે વાટક્યા 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 વાટક્યા. આપણે આવ્યા છીએ આપણા દાદાના ઘરે કારણ કે હાણનું જે કાંઈ બકાલું લેવાનું છે દુકાન આવ્યા હતા મસ્ત ધાબામાંથી આવી ગયા. ધાબામાંથી યાર આવ્યા ને ત્યાં આપણે યાર મસ્ત વ્યૂ તમને દેખાડું યાર. સૂર્યાસ્ત થાય છે બહુ મસ્ત આમ જો એક નંબર એમાં કંઈ ઘટને જો મસ્ત ભાઈ સૂર્યાસ્ત થાય છે. દિયાજમી ગયો ને જો આમાં જીલોભાઈની જો ધબધબાટી બોલાવો રમત. આ કઈ રમત છે જરાક કોમેન્ટ કરી દેજો. ધાબામાંથી કબડ્ડી રમે જો ધબા ધબી થાય. હમણાં એઠલ ખીરા છે અને મમ્મી આવશે ને તો આવી કબડ્ડી છે અમારા આ બે ભાઈની. જીમ કરે છે જીમ જો આને શું કહેવાય ડમ્બલ બંડલ. ડમ્બલ 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 ઉસકાવ ડમ્બલ. આપને ભાઈ આમાં કાંઈ ખબર પડે ને આપણે કાંઈ જીમ બીમ કર્યું નહીં. એ અમારે જો આ ભાઈ બનાવ્યું છે આજે ડમ્બલ ડમ્બલ. હા જો લો ઉશું કરી લીધું ડમ્બલ. સરસ લો મૂકી દો એટલે મૂકી દો. માતાજી સુખી રાખે હો તમે. તો મિત્રો આવી ગયા છે પાછા ઘરે ને ધાબામાંથી ચડી ગયા છે. ધાબામાંથી યાર આપણે કામ કરવા માટે ને બધું લઈ આવ્યા છીએ. જમવા કરવાનું બનવાનું થઈ ગયું ચાલુ. પણ યાર હવે શું છે થોડુંક કામ છે તો આપણે બ્લોગનું એન્ડ આપી દેવું પડશે. તો વિડીયો પસંદ આવ્યો કેવો લાગ્યો હશે ને એ જરાક કહી દેજો કમેન્ટ કરીને ભાઈ. વિડીયોને લાઇક કરી દેજો ભૂલતા નહીં. લાઇક કરવાનું ભૂલી જાઓ છો કમેન્ટને એકથી પણ સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો મળે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય ભગવાન. આવજો બાય બાય. ને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. હાલો આવજો બાય બાય.